ના ઘરે લાકડા લેવા જાય તો કોક ન્યા ખાધા વગર ના જાય, આ માર ઘરે આવો તમે, આ માર ઘરે હાજા જ આવે એમ. કોઈ ને ખાધા વિનાનો ન તો જાય. પછી એમાં એટલું બધું બળ કરવાનું ક્યાં આવ્યું ભાઈ? અમે આમ તોડી નાખીને બળની વાત જ નથી, બળની વાત જ નહીં, પણ ઓલો બિચારો હાસુ માણા કરે છે. હાસુ પણ હું કામ કરવું જોઈએ તમારે? હાસુ તમારે ઘરે એમનામ કર્યા કરો ને, હું કામ કોણ તમે ના પડે? અને હાસુ કરતો હોય તો તમે સામું ના બેહો ને, હાસુ હોય છે તો નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ પર. સાંભળો મિત્રો મનસુખભાઈ રાઠોડ અને સતુ ભુવાનું કોલ રેકોર્ડિંગ. અને હા મિત્રો, આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમે કોણ બોલો? આદિત્યભાઈ બોલું, કાઠી દરબાર. આદિત્યભાઈ એટલે મતલબ એના ભાઈ છો કે સતુભાઈ પોતે બોલો? ના એમના ભાઈ નથી, સગા ભાઈ નહીં, પણ મારો સમાજ છે. સમાજ? તમારું કયું ગામ છે? મારું રાજકોટ. રાજકોટ? હા. તમારી ભાષા રાજકોટની નથી. અરે તો ભાઈ તમે લોકેશન નાખ દો, હું મારું લોકેશન જોઈ લ્યો. કેમ કે આ જે તમારી ભાષા છે ને સુરેન્દ્રનગર જિલ્લાની છે. અરે પણ વડીલ મારો જન્મ સુરેન્દ્રનગરમાં, પણ અત્યારનું રહેવાનું રાજકોટ એમ મૂળ. હા. ચાલે કરતા હોય મારું લોકેશન તમને નાખું, તમે જોઈ લ્યો. અમારે હું લોકેશન કરવાના હોય તો ભલે. બાકી એને સતુભાઈ કેમ કહો છો ને પૈસા ની કે 10 વર્ષ કે 25 વર્ષ કે તાત્કાલિક લગ્ન કરાવો, કાયદેસર ભાઈ જે પૈસા બોલ્યા હોય ને એ કાયદેસર દીકરીઓના ખાતામાં એફડી થાય. પણ હું કહું છું એફડી થાય તો એફડી બરાબર, એફડી તમારી પાસે ઈ કહે છે હું આ શું, તો એને એફડી એવી બધી કરવાની માતાજી દે છે એટલે મને દે. હાલો ને, મને 5 ડબ્બા તેલ રોજ ના દે માતાજી. પણ આવી જાવ રૂબરૂ. ત્યાં હું તેલનો ઘાણો છે, ત્યાં હું તેલનો ઘાણો રાખ્યો છે, ત્યાં ડબ્બા રાખો સીધા ભરાઈ દે. હા પણ બધું ભરી જ દેવાનું. તમે આ કરે આવો માંગો ભરાઈ ભાઈ. આવા કેટલાય ગડથોલિયા ખાઈને વેઈ ગયા. આમાં કેટલાય તમે સાંભળતા નથી? આ કેટલાય મોટા મોટા મંદિરો હતા ને એમાં મોટા મોટા પરસાદ દેતા હતા, બધાને હકેલાઈ ન ગયા. પણ ઈ બધાયમાં આમાં ફેર છે. ફેર હોય તો ઉભા રહ્યો, ફેર હોય તો મારા કેટલા છોકરા છે એને પૂછી લ્યો. પણ તમારે કેટલા છોકરા હોય એમને પૂછી લો. તો દેવ ને દેવ છે ને, તમે તો તેલ દે 21 લાખ રૂપિયા દે, ખાલી એક છોકરા 2 છોકરાની વાત નથી કરી શકતા, 21 લાખના ફાંકા મારવા, ઈ કેવડી મોટી વાત છે? પણ 21 લાખના ફાંકામાં આદિ સુધી એમને 21 લાખ દીધા એમાં કઈ હોય છે અને બરોબર. હું તમને કહું છું કે આદિ લગન કમાણા કરોડો રૂપિયા કમાઈ ને એમાં લાખ રૂપિયા દઈ એને કોઈ સડું શું નવાય? દેખાડો ને ક્યાં કરોડો રૂપિયા કમાવા? તો 21 લાખ તો શું કઈ માતાજી દેવાના છે? માતાજી આમે ઈ માતાજી લાવવું છે ને એમને દેવા છે. માતાજી લેવું છે તો પબ્લિક ના બરાબર. તો પણ તમે સાંભળો, તો ન્યા પબ્લિક ભેગી કરીને તમારે તાવામાં હાથ નાખીને પરસા દેખાડવાની જરૂર ક્યાં છે? એમ હું કહું છું, દેખાડવાનું હું ઈ હું જાદુગર છે અને તાવામાં હાથ નાખી હું કરોડો રૂપિયા મળી જાય. લાવો કેટલા તાવામાં હાથ નાખવા? તાવામાં હાથ નાખી થાય હું નાખો ના ખબર પડે ભાઈ કેમ થાય. એટલે અમે રોજ નાખી છીએ, હું તાવામાં હાથ નાખું એ બધું. હાલો એમ મારા ઘરે હું હાલો, મારા ઘરે તેલ નથી, મારા ઘરે તાવા નથી. અમે હું તમને વિડીયો ઉતારી નાખ દે કે આમ નખાય જો આમાં હાથ થાય. નાખો નાખી છે એટલે તો કહી છે ભાઈ. જો અમે તેલમાં હાથ નાખ્યા હોય તો બોલી શકાય, એમનામ તો બોલાય નહીં. પણ નાખો તો ખબર પડે. તો કહું છું રોજ નાખું છું તેલમાં, હું મોટા શીશોમાં હાથ નાખું છું. તમે તો ખાલી તેલની હાથ નાખવાની વાત કરો. પણ નાખો ને કોકના 5 રૂપિયા જો તો ખબર પડે કેમ થાય. આવા 5 રૂપિયા તમે તમારે ઈ તમારો ધંધો બંધ થાય છે એટલે તકલીફ પડી. નકર માતાજી અરે સમજી લેવું, માતાજી મને પરસો દે. તમે હું કામ આટલી બધી માતાજી હાકા હશે તો તમારે હું કામ ફોન કરવો પડે? દેવમાં ભરોસો રાખો તો એમને રૂબરૂ આવો ને. પણ એમ હું કહું છું તમારે કોઈને જવાની જરૂર નથી, તો દેવ કરી લે. તમે બોલાવો છો હું કામ ને પરસા હું કામ દેવાની કોશિશ કરો છો કે ન્યા આવો તોડી નાખે ફાડી નાખે આવું તમારે ક્યાં? તો દેવ તોડી નાખવાની વાત નથી. તો તમે રૂબરૂ આવો ને એમ વાત. હું કામ ન્યા હું છે એમ કહું છું, ન્યા સતુભાન જોયા છે એને મળવા વધારે તેલમાં ના અરે રોવા નથી, આવો તો ખબર પડે એમ વાત. તો કહું છું કે એવા આવા કેટલાય સતુ ગડથોલિયા ખાઈને લઈ ગયા, કાઈ ન હોય ઈ આ દિનના. તમે ભાઈ એમ નહીં સાંભળો એટલે હું તમને મર્યાદા આપું છું. તમે આ મર્યાદાની વાત કરું છું કે આ ધરતી છે સાહેબ સાંભળી લો. મારી વાત સાંભળો. તમે એમ કહો છો કે એવા સતુ કઈ ગડફડિયા ખાઈને લઈ ગયા એટલે હું સતુ તમારે દાણા નાખવા આવ્યો છો? તમે સતુ દાણા નાખવા પબ્લિક બધા પૈસા લ્યો છો, પબ્લિક જ છે ને. પબ્લિક પૈસા લે? મારો ભાઈ અમને બીજા 575 લે ત્યાં દાન બેન કરાવો. મારો ભાઈ કમાવા માટે બીજા લે છે તો કેવું થયું? કેવી ખબર પડી કે બીજા લે છે એટલે અમે લઈ છીએ. આવી ગયું નથી? તમે કીધું બીજા લે છે, વિદાય નહીં બીજા લે છે એવું તમારે મોટે કીધું. બધા લે છે ને બધા કહી છીએ, એમાં કઈ ઉપાધિ કર્યા જેવું નથી. હા ઈ કેતા હોય સતુભાઈ મેલડી એટલી બધી પ્રખ્યાત હોય. સાંભળો, સતુભાઈ એટલી બધી મેલડી પ્રખ્યાત હોય તો હું કોણ બોલું છું કહી દો ને. મનસુખ રાઠોડ કોણ બોલે? યુટ્યુબ ચેનલ માંથી એ ભાઈ, ઈ તો યુટ્યુબ ચેનલ માંથી મેં પૂછ્યું હું કે મારે કેટલા છોકરા છે કયો? લે તો કઈ મનસુખ રાઠોડ લખ્યું છે એમાં, મોબાઈલ નંબર નાખ્યા છે અને ઈ નો નાખ્યો તમે ફોન નથી કર્યો. કોણ આ મેલડી નંબર નથી દીધા? ઈ તો મેં એટલે ફોન કર્યો. ઈ કઈ સતુભાઈ સપના સડી નંબર નથી આવ્યા, મોબાઈલ માંથી આવ્યા, યુટ્યુબ માંથી.
હા, પણ એટલે જ મેં ફોન ઈ કર્યો તો ને. તમને કીધું ઈ કોઈ દેવના દીધેલા નથી. તમે ઈ ઓલા જસવંતસિંહ અને એટલો બધો પપ્પાયું કરે છે એનો નંબર મને જો મારી નાર વાત કરવી શું લાવો. કામ પણ ઈ તો દેવને મોકલો ને, તમે શું કામ નંબર મારો? તમે પણ મારે વાત કરવી મારે અલા, દેવ મળવા જવું. આમ ફાડી નાખે તોડી નાખે નંબર ને એવું કરો, દેવમાં જ ભરોસો રાખો. નંબર દેવને માને કયો ને નંબર જ પાડી એમને તેઓ તાલમાં હાથ નાખો છો, નંબર જ માંગી લ્યો ને. પણ મારા તો મને YouTube માં અત્યારે હતા એટલે. મારી પાસે રૂબરૂ મળવા જવું એને હજી નહીં ખબર હોય કે કાંઈ બધા નો થાય હરખા ન ભાઈ, હોય. કાંઈ નો થાય. જેલમાં પણ બાર તો નાખો નંબર. એટલે તોય કે નંબર અરે ના કાઠીન દીકરાને એવો જેલનો મોહ ન હોય. કાઠીન દીકરાને આમ તો જીવે ગજબ ને મરે ગજબ જ હોય. ઈ કાંઈ એટલે તો પછી તો આટલું બધું છે, શું કામ જોર કરો? તો પછી ગમે એને મારી તોડી નાખો ને. પણ મારી એટલે જ કહું છું નાખો એ નંબર મારો. એટલે તોય કઈ નાખો નંબર. તો ભાઈ તમે ત્યાં રાજકોટમાં તમે નો મારવા તોડવા માંડો. કોઈ મકોડો માર્યો ઈ કયો, કોઈ પણ મકોડો માર્યો મારા પાસે છે છતાં બધી મારી કદાચ મરી જવાનું થાય તો મારે મરી જવાની છે તૈયારી સતુભાઈ હાટું તોય થાય. તો બીજા મરી- કોઈ છે તમારી તૈયારી? એટલે તોય કઈ મરી ઈ મારે તો તમને કહું છું, અને તમારા અમને ધંધામાં ઘા થાય છે એટલે એ એમને ભાઈ સાંભળો, હું તમને પેલી મારી વાત સાંભળો. કદાચ સતુભાઈ હાટું થાય ને મરી જવાનું મારા થાય ને તો મારો બાપ કાઠીન હોય, મારો બાપ ભીંગ્યો હોય, મારી મામા ભીંગ્યો સડ્યો જો સતુભાઈ હાટું થાય હવે ઈ ને તો ભરવાનું થાય ને મારે ઈ તો કોઈ નો તમારા મારે ઘરે કોકને ખબર મારી નાખવાનું થાય ને તો મારે મારવાનું છે છતાં. આ ભંગ્યો કીધો ને એમાં બાકી એટ્રોસિટી થાય ઈ તમને બાકી- ખબર પડે છે? આમાં તમારી માથે અરે કેસ થાય. જે થાય ઈ. હા તો અરે ભાઈ, તો જે તમે થાય કોકની ભાઈ, નાખતા તમારે ખોટા મેલડીમાં વ્યવહાર હતું તેને તમે મેલડીમાંના નામે ગમે ને ભંગ્યા કહેવાના. પણ હું મારી વાત કરું મારા બાપ તમે શું કીધું? સડ્યો એવી વાત આ છે. પણ તો ભંગ્યા એટલે તમે એને બીજા નીચા ગણો છો ને તમે માન બનો છો એટલે એમાં એટ્રોસિટી થાય. પણ જે થાય એ તમે એનો નંબર મને આપો. તો કરી નાખી હાલો ને. તમારી એટ્રોસિટીમાં કઈ વાંધો ન હોય તો આ વિડીયો હું તમારો વાયરલ કરું છું. હું આને કહેજો આ ફલાણા તમારું હું ઓડિયો વાયરલ કરું છું. તમે એમ તો વોટ્સઅપમાં રેકોર્ડિંગ ન થાય એમ, એટલે વોટ્સઅપમાં તમારું રેકોર્ડિંગ થાય હો. અરે કાયદેસર થાય ભાઈ મને ખબર કેમ. હા, એટલે તમારું રેકોર્ડિંગ થાય. તમે એવું હોય કે હું વોટ્સઅપમાં કોલ કરું તો હું હાથમાં ન આવું. ના એમ WhatsApp ના રેકોર્ડિંગ ની વાત જ નહીં. તમે એવું કદાચ હોય કે હું આમાં ગમે એવું બોલું એટલે કાંઈ થાય નહીં, તમે બોલ્યા એ મારી પાસે રેકોર્ડિંગ જેમ કરું. પણ તો હું તમને ગાળું ન દેવા મળું. તમે કીધું હું મરી જવાનું મારી નાખવાનું. આ જો આ ઓડિયો વાયરલ કરીશ કે આ ભાઈ રાજકોટમાં રહે છે ને મારી તોડી નાખવાની વાતો કરે છે. કાયદો આવો છે કે માતાજી વાતો મર્ડર કરવાના? કોણ મર્ડર? અને મેં મારી પર્સનલ વાત કરી છે. તમે કીધું મારી નાખવું એવું. આ તમારું રેકોર્ડિંગ છે મારી પાસે. હા આ તમારું રેકોર્ડિંગ હે? એટલે રેકોર્ડિંગ હોય છે. એટલે તમારું રેકોર્ડિંગ છે. તમે કઈ છટકીને જાવ કે એવું ન થાય કે અમારી પાસે અમે બધા સિસોડા વાળું અરે હોય. સટકવાની વાત જ નહીં ભાઈ. સટકવાની વાત જ નહીં. મેં તમને શું કીધું? કાઠીન દીકરાને જીવે ગજબ હોય મરી ગજબ જ હોય. એટલે તો કઈ તો હું બીજા હામા વાળા હોય એને કઈ હોય જ નહીં એમ. એને કઈ બાત હામા વાળાની વાત જ નથી ભાઈ. બીજા હામા વાળા હોય ઈ હું શેરડીના ભારા છે ને હામા ઉભા રહે એમ. પણ ખોટાની વાત છે ભાઈ. આમાં ખોટાની ખાચાની કાંઈ આપણે કોકના ઘરે લાકડા લેવા જાય તો કોક ન્યા ખાધા વગર ના જાય. આ માર ઘરે આવો તમે, આ માર ઘરે હાજા જ આવે એમ. કોઈ ને ખાઈ જવાનું ન થાય. તો પછી એમાં એટલું બધું બળ કરવાનું ક્યાં આવ્યું ભાઈ? અમે આમ તોડી નાખીને બળની વાત જ નથી. બળની વાત જ નહીં. પણ ખોટ ઓલો બિચારો હાસુ માણા કરે છે. હાસુ પણ હું કામ કરવું જોઈએ? તમારે હાસુ તમારે ઘરે એમનામ કર્યા કરો ને. હું કામ કોણ તમે ના પડે? અને હાસુ કરતો હોય તો તમે સામુને બેહો ને. હાસુ હોય છે તો ઊભું રહે. ઈ તો જેટલા વિરોધ કરવા દેવ પર શોધે. તમારે શું કામ બળ કરવાની જરૂર? પણ દેવ પરસાની વાત જ નહીં. પણ તમને સામે કોઈને ફોન કરવાની જરૂર શું હોય? મેં ક્યાં ફોન કર્યો? સામે ફોન કરવા ગયા નતા. અરે તમે એની વાત છે ને બોલે. સતુભાને મેં ફોન કર્યો નથી, મેં કોઈને ફોન કર્યો નથી. સતુભાનું હાલ છે તો હાલવા દો ને. ઈ તો માણસો જે દુનિયા જે વાતો કરે છે ઈ સમાજ મૂક્યો છે. અરે એમ વાત નથી ભાઈ. તો હાજી તમને બોલ્યા ભાઈ ફોન કરીને કહે છે તમે તો એમને કઈ સામે ફોન કરવા ગયા નતા. તો પછી ઈ કે ફોન તમે કરે એમને છે. ઈ કીધું તો નતું ભાઈ મને સાંભળો, ફોન. જો આ પબ્લિક છે કઈ બધાય તમે પૈયા લગાડો ને તમે કઈ ગમે એની મેરડીને પૈયા લગાડવાથી લાગુ હોય લાગે. કઈ ભરાઈને પૈયા ન લગાડવાય. ઈ તો એમના પર્સનલી વાત છે ને. તમે અટણ કહો છો કે અટણ આવી જાય ફલાણું કરી નાખને તોડી નાખું ફાડી નાખું આમ લોહી કાપી નાખે. ઈ તમારે ક્યાં એટલું બધું જોર કરવાની જરૂર છે? ઈ તો દેવ જાણે નહીં જાણે. તમે તો મેલડી પેઇન્ટ માં આવો છો તો દેવને એને જોવાનું. તમારે ક્યાં એટલું બધું બળ કરવાની જરૂર? પણ આ તો તમે વાત કરો છો એવી તો ભાઈ રીતના. અમે તો હું તો એમ જ કહું છું કે દેવ સમજી લેવું. તમે હું કામ એટલા બધા ઠેકડા મારો? પણ ઠેકડા મારવાની વાત જ નહીં. તો પણ એમ કે તમારે એમ બોલાય નહીં એમ. એટલે તો એટલે હું બોલવાનું હું મોઢું મારું એમને મોઢું મારું વિચાર મારો ને તમે કયો ઈ મારે તમે પૂછીને બોલવાનું એમ કે મારે હું ભાઈ હું વાત કરું એમ. પણ તો તમારે એમ બોલાતું નથી ને કે સતુભાઈ ને અમથાય લાગે છે એવા. કા ભાઈ અમારે તમને ક્યાં નડવાવી હતી? તો આમાં નાઈટ ની વાત આવી. આ તો સતુભાની જ વાત છે. હા તો પણ અમને એમ નહીં તમને સતુભાઈ ક્યાં નડવાવ્યા હતા? મૂળ તો અમારી નાઈટ તો ને. દેવ સામે વાત છે ને. મૂળ તો મારો સમાજ ને. તો એટલે- અરે સતુભાઈ ની વાત કરી તમે ભાઈ તો રેકોર્ડિંગ. સતુભાને ને સમાજને હું લેવા દેવા? પણ મારો સમાજ છે મારો ભાઈ હું જાય તો છે, મારો દેવની ભાઈ વાત છે. છે. એમાં સમાજ તો પછી સમાજના દાણા થોડા જોઈએ છે. ઈ તો દેવી પૂજક ના જોઈએ છે. એટલે સમાજના દાણા થોડા જોઈએ. તમે સમાજના દાણા જોઈએ? પણ સમાજના દાણા જો તમે સમાજનું ઉમેરો તો આપણે આપણી સમાજ સિવાય બીજા ન બોલાવે. પણ એમ નહીં. ઈ તો તમે તમે તો સમાજ પછી તો સમાજના તો પછી તમારી કાઠી સમાજને બધાને પૈકી લગડાવો ને બીજાનું કામ ઊંધા નખાવો? પણ કોણ કહે છે તો તમે નહીં કોણ કહે છે? તમે બીજાના તો તમે નાઈટના ઠેકા લઈને નીકળો છો. ઈ બધી સમાજને બરકત છે. બધી સમાજ બોલે. કા ભાઈ એટલે તમે તમારા સમાજનો ઠેકો લઈને નથી નીકળતા? ના નો નીકળી કોઈ દી નો નીકળે. અમારા સમાજનો ખરાબ કરતો હોય તમારું કામ ઠેકો લઈને નીકળવું છે? અમે થોડા દાડિયા છીએ. એટલે તમારું સમાજનું ખરાબ કરતા હોય તો ને હારું કંઈ સમાજનું કરતા હોય ખરાબ તો ઈ સમાજનું ખરાબ કરતા હોય. તમે સમાજને બધી સમાજને બોલાવો છો. બધી સમાજ તમે બોલે. તમે એક જ નાઈટનું નથી તમે દાણા જોતા. તમે કઈ કાઠી દરબારના એકના દાણા નથી જોતા. તમે એક નાઈટનું બોલો છો.
પણ એક નાઈટ નું તો પણ તમે ન્યા કોઈ 18 વર્ષના night ન્યા નું ભેગા કરો છો, દેવી પૂજક ની મેલડી ધૂનો છો, ફલાણા દેવની વાતો કરો છો, પણ તમે કહો કે અમારી સમાજની વાત છે. કઈ તમે તમારી સમાજનું એકના ત્યાં મેળાવડો નથી કરતા, 18 વર્ષનો કરો ભાઈ. પણ મેળાવડાની વાત નહીં, તમે અમારા સમાજ નું કહો છો ને ભાઈ. તો હું તો સતુભાની વાત કરું છું, મારા સમાજને ક્યાં લેવા દેવા થયું? પણ સતુભાઈ ની વાત કરો, તમે સતુભાઈ સતુભા બધાને કહે છે ને બધાને દીકરા દે છે, તો કોક દીકરા માંગા હોય, કોક દીકરાને પૂછો હોય, આપણે કોકનો દીકરા દે, કોક દીકરો એવો દારૂડિયો નીકળે ત્યાં ગાયરું દેવાય આવે, કાંઈ એમાં લાકડીઓ લઈને દોડવાનું ન હોય ભાઈ. ના ભાઈ, લાકડી ન્યા કાં તો દીમ નહીં, ન્યા કાં બધા નાઈટ હોય, તો બધા તમે હું કેમ ભેગા કરો છો? ન્યા કાંઈ તો એટલા બધા આપણે એવું નાઈટ નું હોય, એને કહી દો ને ભાઈ, આપણે અહીં બધી નાઈટ ભેગી ન કરાય. ન્યા તો બધા આવે, હારાન હાતાન સિનાળવાન સાકટાન દારૂડિયાન સુગારિયાન બધા આવતા હોય. કાંઈ ન્યા કાંઈ એવું ન હોય, કાંઈ તમારી પાસે મશીન છે, તમે ન્યા કાંઈ કંપનીના માણસો ભેગા કરો. કોણ એવો કંપનીના નહીં, મારા દુઃખ હોય ત્યારે મારા આવે તો ઈ જ તો તમે અટાણે તમે તો દુઃખ ઊભું કર્યું કે અટાણે દુઃખ ભાગો છો? આ તમારા દેવના હિસાબે તમે લાકડા ઉભા કર્યા, તમે અટાણે ભાગો છો. તો તમે દેવની કોઈ વાતો ન કરતા, તમારા પાસે દેવ હોય તો અટાણે તમે બાંધવાની વાતો કરો છો, દેવના ઠીંગા લઈને નીકળ્યા. બાજવાની વાત નહીં, મેં તમને પેલા પ્રશ્ન મેં કીધું કે અમે મરી જવા તૈયાર છે, પણ અમારો ધંધો હાલવા દો એમ. પણ કોણ ધંધાની વાત જ નહીં છે. આ ધંધાની શેની વાત છે ધંધાની વાત છે? ને? તો આ ધંધો નહીં તો હું તમે તો પછી દેવારે મૂકી દો, નહીં તો મેલડીમાં અમે સમજી લઉં. તમે શું કામ ઠેકડા મારો છો? જો દીકરા દેતી હોય 21 લાખ રૂપિયા દેતી હોય, દેવ બધું દેવા જતી હોય, તો દેવ અમે પરસો નહીં દે. તમે કોકનો દીકરા દિયો છો, કોકનો દીકરો સુધારી નહીં શકે. તો પછી તમે તો પછી તમારે શું કામ ફોન કરીને આવા લાકડા લ્યો છો? ઈ તો દેવ અમે પરસો દે. તમે શું કામ દે? વાત જ નહીં. તમે ફોનમાં એવી રીતના રેકોર્ડિંગ તમે તો ઈ ક્યાંય ફોનમાં ફોન કરું, ઈ મેં ઈ તો ફોનમાં તો અટાણ તમે કર્યું ને, તમે ક્યાં માતાજીની હિસાબ વાત કરો? તમે ફોનમાં જ વાત કરો છો ને, અટાણી નેટ છે એટલે વાત કરો, કાંઈ દેવના પરસાથી વાત નથી કરી રહ્યા. પણ એની વાત જ નથી ભાઈ, તમે આખી વાત હજી નહીં સમજતા. હું સમજી ગયો છું એટલે તમને જવાબ. ત્યાં કારણે એમ નહીં, સાંભળો મારી વાત. હવે એક દીકરીની જાન જમાડવી એટલે આપણને ફીણ મળી જાય નાના માણસ. તો પણ ઈ તો તમે રૂપિયા લઈને કરો છો ને, દાન લઈને કરો છો, કાંઈ તમે એમ થોડા કરો. તો તમે કયો દાન લઈને કરો, ત્યાં કારણે ભાઈ એમને કેટલા 25 કરોડ કમાઈ લીધા છે. એટલે હવે ઈથી વધારે કમાણા હોય તો અહીંયા અટાણે બધા તમે 1100 રૂપિયા તાવાના લીએ છે, તો ઈ કેટલા થાય? હા કેટલા થાય? આ તો રોજ કેટલા થાય? દર રવિવારે 50,000 માણસ ભેગું થાય, તમે હિસાબ કરો ને. પણ દર રવિવારે 50,000 માણસ ભાઈ ભેગું ત્યાં કારણે થાય છે, ઈ કે કોણ કે 50,000 ભેગું થાય? એટલે હવે આ તમે વિડીયોમાં ભાઈ સતુભા કે છે, ઈને વિડીયો બોલે કે મારા આટલા પણ મારે ઈ તો દેવ આમ કરી વિડીયોમાં- દીધું. ઈ તમે સોશિયલ મીડિયા પણ ઈ જોઈ લો ને હું બોલે છે, કે ઈ એને ખબર નથી રહેતી, જોરથી બોલાઈ જાય. જોરથી બોલાવાની વાત જ નથી ભાઈ. અને સામે માણસ એવું આવતું હોય, કોઈક દર્શન કરવા આવે, કોઈક આમ થાય, બધા એવું જોરાવા આવે એવું જરૂરી નથી ભાઈ. તો પછી ભલે ને જોર આવે જે કરતા હોય. તમે એમ નહીં, તમે બધા પ્રોગ્રામ કરો બરોબર, તમારું પ્રોગ્રામ નું કાર્ય છે. અમે બધા એમાં પૈસા ઉડાડવા વાળા ન આવતું હોય, કોક તમને અમે ઈ બાબતમાં ક્યાંય નથી કોઈને ફરમાવી દઈએ. અમે તેલમાં હાથ નાખીને કોકનો વિશ્વાસ દે, તને મારે દેવ દીકરા દે. પણ ફરમાવાની વાત જ નથી. મારી વાત એમ સમજો, એમ નહીં બધું માણસ ત્યાં કણે જોરવાનું આવતું હોય. તમે કેમ પ્રોગ્રામ કરો, ત્યાં કણે બધા પૈસા ઉડાડવાનું આવે, કોઈ સાંભળવું હોય તમને 5 જણા આવતા હોય, કેમ એટલે એવું ન હોય? પણ અમે એની સામે વાત જ નથી ને, અમે તો દેવ દીકરા હા, તો હું તમને મુદ્દો આપું છું ને, હું તમને મુદ્દો આપું છું ને. ઈ તો ધૂણીને કહે છે ને. હા, તો હું તમને મુદ્દો આપું, તમે એમ કહો છો 50,000 માણસ આવે એટલે 50,000 માણસ કઈ ત્યાં જોરવાનું આવતું હોય, કોઈક અમથાય આવતા હોય, કોઈક દર્શન કરવા આવતા હોય. આલો ભલે ને અમથા આવતા હોય, પણ અમથાય ન્યા કણ બધે ભેગા કરો છો, કઈ એવડે કઈક છે, કઈ કરો પણ ભેગા એમ નહીં. હવે તમને કોઈ ટપાલ લખી શકતું ભાઈ કે તમે ભાઈ મનસુખભાઈ અહીં કણે આવજો, ત્યાં તમારી તમારું ઉઠાઈ જશે. તો વિડીયો મૂકી છે કે હા આવું કહે છે એના મોઢે, તમે ક્યાં કોણ તમે ટપાલ લખે છે એવું સતુભા ખુદ કહે છે એના વિડીયોમાં, એટલે તમે વિડીયો મૂક્યા કે ભાઈ કોણ તમારા 10 દબ્બા છે, ન્યા તમે મરો છો, હું લેવા મરો છો એમ કહી છે, એટલે તમે ચોખ્ખું કહી છે મરો છો, હું લેવા. તમે જે સતુભાઈ વિશે વાત કરો છો ને ભાઈ, એ તમારી વાત રોંગ છે. કઈ આ જે તમે વાત કીધું ને સતુભાઈ કે અમથાય લાગે છે દેવી પૂજક સમાજ જેવા, ભાઈ ઈ તો ઈવડે કહે છે ભાઈ, જો ઈ મેં નથી કીધું દેવી પૂજક કીધું ભાઈ અમારે દેવી પૂજક માં આવે ઈ માતાજીને પૂજે છે, એટલે તમે વિડીયો દીપક ચુડાસમા ચેનલમાં બોલે છો. કોઈ કયા દીપક ચુડાસમા ચેનલમાં? એટલે કોણ બોલે? સતુભાઈ બોલે છે હું દેવી પૂજક છું એમ? એનો દેવી પૂજક જ કહે છે કે અમારે દેવી પૂજક માં જ આવે છે, બે વાત કરે તમે સાંભળો ને. પણ એનો હવે ભાઈ જો હું તમને એક વાત કરું, વાત કરવા વાળા 5 જણા આમેય બોલે ને આમેય બોલે, તો પછી બોલે છે તો બરાબર. ઈ તમે જાણો છો કે આમેય બોલે ને આમેય બોલે, તો તમે હું કામ તો પછી ઉલાળા લ્યો છો? સાંભળવા દો ને બચારા, ભલે બધા સાંભળતા. હા, તો તમે વાત કરી ને, તમે ખુદે વાત કરી કે એમ થાય લાગે છે એવા તે વાત કરું છું. સાંભળો, તમે મેં કીધું કે ના બહુ ખોટી વાત થઈ છે એમ નહીં. હું કયો મેં એમ કીધું કે ખોટી વાત થઈ, હું જેટલું બોલ્યો મને સમજાણું એટલું બોલ્યો છું. સમજાણું એટલું બોલ્યો, તમે એમ શું કીધું કે એમ થાય લાગે છે બરોબર વાળ વધારે. હવે ભાઈ વાળ વધારે નો વધારે એમના પ્રશ્નની વાત છે ને, એમની પ્રશ્નની વાત છે. એને કઈ તો હું એમ કહું કે રાજા છે એમ કહું, પણ રાજાની ક્યાં વાત થઈ? અમે તો રાજા મહારાજા માની છીએ. દેવી પૂજકમાં ગણતરી તમારે જ નથી કરાય તેમ વાત. ઈ દેવી પૂજક ની મેલડી તું નથી, પૈણમાં આવે હું કહેવાય હાલ હાલ બોલ મારી હાલ હું છો કેમ છો તું હાલ વાતની મેલડી દેવી પૈણમાં આવે ત્યારે બાકી એને એમ તો આપણો બતાઈ એમ તો હાલો હાલો ભાઈ હાલો રાજા મહારાજાની દેવી હાલો, તમે હું ધૂણો છો તો તમે કહી હું પણ એમ વાત નથી ભાઈ. તમે જે માતાજી આવે ત્યારે બાકી તો એ કાઠી છે ને એક. પછી કોણ તમે આવે ને તઈ ક્યાં કાઠી તરીકે કોઈ આવે? વાઘરીની મેલડી તરીકે આવે બાકી એમને ઈ શનિ રવિ હાલો, શનિ રવિ માતાજી તો શનિ રવિ પૂજક, શનિ રવિ પૂજતા તો દેવી પૂજક હોય ને, હાલો પછી નો હોય. રવિવારે માતાજી હાલો રવિવારે કાઠી નો હોય, રવિવારે દેવી પૂજક હોય એવું તમે માનો છો ને?
એટલે કોણ એમ માને છે? તમે. આ તો તમે એવી રીતના વાત કરી એમ તો વાત કઈ છે. તમે શનિ રવિ હોય હાલો તો શનિ રવિવારે દેવી પૂજક પણ હોય શનિ રવિ માતાજીની વાત છે ને ભાઈ, દેવી પૂજક ની એમાં વાત જ નહીં આવતી. આ તો બાકી કાઠી છે ને કાઠી રહેવાનું. તો એ કઈ હવે તમે કાઠી જેવું કામ નથી કરેલું ઈ કામ કેવું છે ધૂળ વધારવાનું. પણ રૂબરૂ સાંભળો ભાઈ, જો ઈ કાંઈ જોગીદાસ કુમારના બારવટાની વાત નથી. કાઠી ઈ તમે તમારી રીતે કહેતા છો, બાકી તમે ન્યા કણ જે ભેગા કરો છો ઈ તો દેવી પૂજકના નામે ભેગા કરો છો. ઈ કોઈ કોણ કાઠી દેવી દરબાર પૂજક? તો તમે ન્યા કણ એમ કીધું ભાઈ ફલાણા ભાઈ કાઠીના દર્શન કરવા આવો, ન્યા તમે કીધું વાઘરીને મેલડીને દર્શન કરવા આવો. પણ કોણ એમ કે છે વાઘરીને મેળવીને દર્શન કરવા આવો? તો ઈ ધૂણે છે હું જવેલા વાઘરી દેવી હું એ તો એમના માતાજી છે, એમની વાડીમાં એમને બે આવે છે ઈ એને શું આવે છે? તમે આપણો ઇતિહાસ ભાઈ, સાંભળો પહેલા, હું પછી તમને- બોલો. હું ઇતિહાસના હિસાબે જ કહું છું ભાઈ, જે સતુભા ધૂણ એટલે કે છે કે હું જવેલા વાઘરીની મેલડી બોલું છું, તો ઈ દર્શન કોના કરે છે? જવેલા વાઘરીની મેલડી ને તમારા. પણ એ માતાજીના દર્શન કરે, તો હું કહું પછી છું મારા તમે દર્શન હું કરે કેમ છે. કહો છો કે અમે કાઠી જઈએ એમ? તો ઈ પણ વાળી ઈ વાત તમને કરી. વાડી ઈ એમ નહીં, તમે ઈ પેલા ઇતિહાસ સાંભળ્યો હું છે આપું ભાઈ હું જો નહીં. અમારે એક ઇતિહાસ જોતો નથી, ઈ તમારી પાસે રાખો. અમારી પાસે તો શિવાજી મહારાણા પ્રતાપ જોગીદાસ કુમાર જેને મારવટા ખેલ્યા એવા આ કાંઈ તમે કાઠી થઈને પછી તમે કાંઈ દેવી પૂજક ની કોઈને હામાં ધૂતકાર નાખો ને તાવડે માત નાખો, ઈ અમારી પાસે ઈ કાઠી અમે નથી. એમને ડૂક લાગે ઈ કે ભાઈ ઈ કાઠી નો હોય. કાઠી તો છે ને એને તો એમાં કાંઈ ઘટે નહીં સાહેબ. કાઠીમાં તમને જેટલા બારવટિયા થયા ઈ તમે જોવો ને છે ને ઇતિહાસ રામવાળો લઈ ગયો, જેને શિવાજીનો જન્મ થયો, મહારાણા પ્રતાપ થયા, તમને એની મૂછમાં તો તા નાખો તમને ખબર પડે વાહ દરબાર વાહ. બાકી કાંઈ તમે તાવડેમાં હાથ નાખો ને દેવી પૂજક ભેગા કરીને એની હારે ડિસ્કા કરો તો કાંઈ એમ કે ના ના આ બાપુ હા. પણ કોણ દેવી પૂજક ને ભેગા કરે છે એમ કેમ હવે ભાઈ? હવે આ રવિવાર આવ્યા તે બધા દેવી પૂજક ને બધા દેવી પૂજક હતા. કોણ દરબાર અને પૂજક નથી? અમે એમ નહીં ભાઈ, અમે ઈ કોઈને બોલાવ્યા હતા? એ પણ બોલાવ્યા નહોતા તો તમે આવડે ને ઓલા દીપક ચુડાસમાના હિસાબ બધા આવ્યા જ ને. તમે મળ્યા તો કોની નાઈટમાં પડ્યા? દેવી તો પૂજક ભાઈ, કોણ પડ્યું? દેવી પૂજક ભેગા કર્યા ને એની નાઈટમાં તાવડે હારે ખમકારા કર્યા. પણ એને ઈ હમીથી લેવા ભાઈ, અમે કોઈને ફોન નથી કર્યો, અમે કોઈને ફોન નથી કર્યો કે તમે આવો ને એમાં બોલો કાંઈ એમ. ઈ રાહડો ન ગવાય એવો પાટોરે ભાંગીને ફટારો ભાંગ્યો અને લાગી શકાય જમણા પગમાં સુખ. કાંઈ ઈ એમાં ગાય ન હતો. એમાં તો લોકો ભાઈ મારી વાઘરીની મેલડી રમે માં રમે એ માં મારી, એમાં વાઘરીની મેલડીનું ગાય શકો અને એમાં તમે ડિસ્કો કર્યો. કાંઈ એમાં સુરવીરતાનું કામ નથી. પણ એમાં ડિસ્કો કરવાની વાત જ નથી. ડિસ્કો જો કરવાની અમે તાવડામાં ત્યાં પીઓ, બોલાવા ગયા હતા. એ તાવડા પીઓ ને તેલમાં હાથ નાખો. અમારે એવા કોઈ જરૂર નથી. ઈ તમારી રીતે નાખો, મને કઈ વાંધો નથી. મેં તમને નથી કીધું કે તમે ઈ પણ કરો તો ભાઈ ઈ કરો. જ વાત છે ને ભાઈ, ઈ જ વાત છે ને. તમે હું લેવો તો ખોટા આમાં કૂદકા મારો હવે એમ હું તો વાત. જે ભાડું છું એ કહું છું કે આ આવી રીતે દરબારું ન કરે અને કાંઈ દરબારું ન હોય. એવું કે લખાણ ખરું? હાલે, એમ હોય જ એવું ને. કે ઇતિહાસ લખાણ વાંચી લ્યો, ખરું? દરબારને ઇતિહાસ માતાજીનું વાંચી લ્યો. પૂજન. ખાલી જોગીદાસ ખુમાણે તમને કહું 16 વર્ષની દીકરી જેની માથે ભરોસા રાખીને ગાવું ભેવું સારતી થયું. હવે ઈ તમે ઇતિહાસ વાંચી લ્યો ને તમે તાવડે માત નાખો ઈ જોઈ લ્યો. ઇતિહાસ હા ઈ અને આમાં હું એવું ઇતિહાસ કરી છે દીધું કે દરબારમાં બાપુ બારવટે માતાજીનું સીડા પર તેલમાં હાથ નાખ્યો ને સમકારો પડ્યો ને બાપુએ ખમ દઈને હાથ ખેંચી લીધા. પણ કોણ કે ખમદન વિયવનિયા રૂબરૂ હજી ઈ જ વાત છે. રૂબરૂ આવો તો ભાઈ ખબર પડે. બાકી આ ફોનમાં બધી વાતો થાય છે. ગરમે ગરમ તેલમાં બાપુએ હાથ નાખ્યા ને કીધું ખમા વાઘરીની મેલડીને સમકારો બોલ્યો ને બાપુએ સીધા માથા હાથ માંડ્યા દોરવા. શીનો સમકારો? ન્યા આવો તો ખબર પડે કોને સમકારો બોલે છે. આ તેલમાં હાથ નાખવા જોવાનું હોય મારે ઘરે ન નાખી લે. ઈ કોઈ જાદુગર છે? ઈ હું ટિકિટ રાખી ત્યાં કણે જોવા આવો, હું જોવા જવું છે? તેલમાં સાપડી હાથ નાખો ઈ પણ આવો એક સાટા દાડો ઉડે મારા ભાઈ. ખબર ગાયના પડી. તેલથી લુગડા બગડે ઈ કાંઈ ન કરે. અટણ તેલનો ભાવ છે, અમે એવું બગાડીએ નહીં. તમને તમતાર કોણ બગાડવાનું કે તમારે ખાલી ન્યા કણે આવો તમે એમ વાત છે. તો એટલે પણ હું ન્યા આવીને કરીએ? તમે મોવાર આમથી આમ કરો ને માથામાં તેલ ચોપડો. મારે ઈ તો વિડીયોમાં જોઉં છું કે હું નાટક કરું છું. એમાં મારે હું જોવા જેવું છે? પણ તમે ન્યા કણે રૂબરૂ આમ બોલો આમ એટલે હવે કહું છું પેલા ઈ તો બધું અમે કરી લીધેલું છે. આ બધું ઈ હું એમાં બીજાનું કર્યું છે. ના 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 બીજાનું તમે કર્યું છે. અહીંયા આવો એમ વાત છે. એકવાર માળવાળી મેલડી ને બાપ સીમાડા આવ્યો અને સીમાડા આવ્યો અને જો કદાચ મારો સાળો કરીને બાપ આમ જો આમ કરી નાખું બસ ઈ સિવાય બીજું હું આવો લાવો હું એમ ના બોલું. પણ આવો તમે તો એમ વાત કહું છે. છું બોલવાનું ન્યા ઊંડું હું લાગે બધું. બોલવું અને કરવું એમાં 17 ગાડાનો કાંઈ ફેર ફેર ન હોય ભાઈ. આ નાટક જે ટીવી આવે મોબાઈલમાં ઈ જ આવે. ત્યાં બીજું ત્યાં આવીને કાંઈ હોનાની લગડી ના, 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 ત્યાં બોલવામાં, કરવામાં 17 ગાડાનો ફેર પડે. કાંઈ ન હોય. તેલ સિવાય કાંઈ ન હોય. તેલ ને સાપડી સિવાય બાકી કાંઈ અહીંયા હોનાની ફેકડી થોડી પડે. પણ ઈ તમે બોલવામાં કાંઈ એ વાત બધું કરો સારું એમ. લાગે ઈ કહું છું. તેલમાં એમાં બીજું કાંઈ ન હોય. ઈ આ જે આવે છે ઈ જ હોય. બીજું એમાં કાંઈ ન હોય. પણ રૂબરૂ આવો તો ખબર પડે એમ વાત કહું છું, છે. ત્યાં આવીને હું કરવાનું છે? તેલ ને જોવાનું, તેલ ને સાપડી ઈ તો અમારે ઘરે હોય. પણ તેલ ને સાપડી ગીરી હોય બાકી તમે કહો છો કે આ બધું માળવાળી બોલ મેલડી બોલે હું આમ બોલું પણ તમે બોલો અને કરો એમાં 17 ગાડાનો કાંઈ ફેર. કાંઈ ફેર ન હોય. કાંઈ લાવો આપણે હું બોલ્યો લ્યો હું એમાં ફેર પડ્યો. હા પણ તમે બોલો હાલો. એ બાપ એ બાપ જો મારવાળી મેલડી બોલું બાપ અને મને આમ જો મારું એકવાર સાળો કરો બાપ તો માં આલી નાખું ભૂખા કાઢી નાખું. આ લ્યો આ બોલ્યો લ્યો એમાં હું ઈ મને આવડે. ઈ તો કોપી કરતા બધી ને આવડે. હું તો ઘણી ની કોપી કરું. કોપી અને સામે વાળાને જો દીકરા જો ઈ તો બાઈ હોય તો દે. તો પછી એમને બાઈ વગરના દીકરા દે તો ભેગા હું કામ કરો? ઈ તો દીકરા તા. ઈ હું તમે બધાને બાઈ તમે દીકરા દેવા જાવ છો. અરે હાલો ઈ દીકરાનું જ આવે સાહેબ પછી હું કામ આવા ડીંગા ઉભા કરો છો? આ લ્યો મારી બે ભાભીઓ છે ને ઓપરેશન કરી નાખેલા છે. વો દીકરા દે ને. કોણ? મારા બે ભાભીઓ છે ને એને બાળકના ઓપરેશન કરી નાખેલા પછી દીકરા દે ને. હા આવો લઈ અરે એમ ના તો લઈને આવો એટલે હું ન્યા કણ કહું તમારે ભેગી ઉરવવાની છે. કોણ એ ના ભાઈ એવી વાતો નથી. તો કઈ તઈ તમે લઈને આવો ન્યા લઈને તમારે દેવનો પરચો દ્યો એટલે વાત થાય. દાણા ન્યા આ બાજુ નાખી દો રામોદ બાજુ હાલો. ક્યાં કરે આમ રામોદ બાજુ દાણા નાખી દો દેશમાં.
કાંઈ વાંધો નહીં. હા બસ એટલે દીકરા થાય ને. હા હા તો તમારું નામ આગું બોલો, હાલો હું જોઈ લઉં. હાલો હે તમારું નામ આગું અને બોલો. મારે સોશિયલ મીડિયામાં વાયરલ થવાનો શોખ નથી ભાઈ. અલે તમારી પાસે પર્સનલ રાખજો, એમાં ના નહીં. બાકી આપણને એવો સોશિયલ મીડિયામાં એ ભાઈ જે કીધું ને એ આપણને શોખ નથી. આ તો વાયરલ થયા. કોણ? આપણું વાયરલ થાય જ નહીં ભાઈ, શું લેવા થાય? તો તમે મેં કીધું તમે ફોન કરજો. હવે માતાજીને કયો રોકી દી. કોણ? માળવાળી મેલડી કયો, માળવાળી મેલડી કયો મારી હવે મારું રેકોર્ડિંગ વાયરલ અલે ન ભાઈ થાય તો મારે વાયરલ થાય તો મારે કાયદેસરની ફરજ આવે ને. તો કરો. એટલે ઈ તમે કેમ એના પર કાંઈ તમે વાંધો કીધું ને નહીં, તમે ફોન કરો કરી લઈશ. એમને કરી લઈશ, કાંઈ વાંધો નહીં. તમે WhatsApp માં કોઈને ધમકાવા હાટું થઈને WhatsApp કોલ કરો તો એનો મતલબ એવો ના ના નથી. વોટ્સએપ પણ મારા કરો લ્યો આ ફોનમાં નંબર. મારા નંબર ચાલુ નથી. ને પણ તો બેનસ નંબર ના તમારા ચાલુ નથી તો તમારે હું કામ એમાં વાત જ કરવી જોઈએ? આ તો તમારી હારે તમે કાઠી દીકરાને દબ્બો હોય એની વાત છે કાઠી એમાં. ને ભાઈ, આમાં જો કાઠીન દીકરા અમે વાત જ નથી કરી, અમે તો બાકી તો- માળવાળી બાકી તો મેલડીની જ વાત છે. કોઈ આમાં માણસ સાંભળો, ભાઈ નહીં. ઈ ક્યાંય ધૂણો એમાં ક્યાંય કાઠીની વાત કરી નથી. ઈ તો તમે ઊભું કરો છો લાકડું. ના ભાઈ ના, લાકડું કાયદેસરનું તમે ઓલા ભાઈ ઊભું કર્યું તમારી પાસે અત્યારે. ભાઈ હવે ઈ તો એને જે વાત કરી ઈ એમાં જે કાંઈ છે ઈ તો સંવાદ છે. ઈ તો છે પણ એમ નહીં તો હાસુ હોય ઈ બોલાય, એમ વાત છે ને. એટલે હાસુ હાસું છે હોય ઈ ને. બોલાય. તમે હમણાં કાલે 21 લાખ રૂપિયા કર્યા, હવે 21 લાખ રૂપિયા દઈ દો. હા તો દઈ જ દીધેલા છે ભાઈ, કોણ કે નથી દીધા? હા તો તમે આવો રૂબરૂ તમારા હસ્તક ના ના આપણે ના દેવા. ના ના, એના બેયના નંબર દ્યો ને. ઈ છોકરીઓના મા બાપ કોઈ હોય ને, કાકા કુટુંબ મામા ફોઈ પણ મામા ઈ બધાનો તમને કોન્ટેક્ટ દઉં. તમારા હાથે એફડી ના, કાયદેસર અમારે થઈ જાય. હું તમને એ એ સમજાવું. સાંભળો, એ એવું અમારે એફડી તમે તારે ખાલી ફોટો પાડી નાખી દીજો ને. હા તે પાકું તમારે એમ નાખી દો એટલે આ વિવાદ કાયદેસર તમારે સામેવાળાના વિરોધમાં જવાનું ને. કેના વિરુદ્ધમાં? આ જે બધા અત્યારે એમ કહે છે ખોટું છે, પછી તમારે સામે વિડીયો બનાવવાનો ને કે ના ના ભાઈ એ સાચું છે, એ બોલે એટલું કરે છે. ઈ બોલે ઈ કરે એની અમે ક્યાં વાત કરી છે? અમે તો મેલડીમાં અમે વાત કરી છે. મારી આ ક્યાં લપ છે? અમે હા ક્યાં પણ મેલડીમાંની જ વાત છે ને. હું તમારા કાયદેસર દીકરીઓના ખાતામાં નાખે છે પૈસા, બરોબર? એફડી થાય છે હા. કે ભાઈ પાક કરાની એફડી કરે કે હા. ભાઈ આ બે દીકરીને દીકરીઓના પરણાવવાની થાય ખાતામાં ત્યારે 21 લાખ રૂપિયા નાખજો ને. હા. બે દીકરીઓના ખાતામાં 21 લાખ નાખજો ને. હા તે પણ નાખે જ છે, એ જ વાત હા, કરું. તો એટલે તમારે સામેવાળાને બોલવાનું કે ભાઈ ના ના FD મોકલજો ને. ઈ અરે બોલે FD ઈ મોકલી ભૂલવામાં તમારે થાય. કાયદેસર બોલવાનું તો